નીરજ, ખાસ કરીને અત્યારે સેક્ટરથી શરૂઆત કરીશ તો ઓટો કંપનીઓ પર આપણે મોર્ગન સ્ટેનલી તરફથી એક રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું કહેવું છે કે 50% ટેરિફની અસર છે હવે ખાસ કરીને ભારતીય ઓટો એક્સપોર્ટ કંપનીઓ પર અહીંયા હવે સાફ જોવા મળી રહી છે, જેમાં ખાસ કરીને બે એવી ઓટો કંપનીઓ છે જેના પર મોટો હિસ્સો જે છે તે તેમનો યુએસ એક્સપોર્ટથી આવતો જોવા મળી રહ્યો છે. જે આ બંને જ કંપનીઓના એપિટા પર એક ખૂબ જ ખરાબ અસર જે છે આવનારા સમયમાં જોવા મળી શકે છે. પહેલું કાઉન્ટર છે ભારત ફોર્સ, જેની 38% અર્નિંગ જે છે તે યુએસ એક્સપોર્ટથી આવતી જોવા મળી રહી છે. કંપનીના સ્ટેન્ડઅલોન ટોપલાઇનમાં 30% અને હવે 50% ટેરિફની હેઠળ હવે કંપની જે કારોબાર કરતી જોવા મળી શકે છે, જેને કારણે કરીને કંપનીના એપિટા પર લગભગ 30%ની અસર જોવાની તેઓ ધારણા તેઓ રાખી રહ્યા છે. તે સાથે બીજું કાઉન્ટર એ છે બાલકૃષ્ણ ઇન્ડસ્ટ્રીઝ, ત્યાં પણ ખાસ કરીને 10% ટોપલાઇન યુએસ એક્સપોર્ટના આધાર પર અહીંયા બિઝનેસ જે કરતી આપણને જોવા મળી રહી છે, પરંતુ હવે સીધો 50% ટેરિફ જે લાગ્યો છે તેને કારણે કરીને કંપનીને એપિટા પર લગભગ આવનારા સમયમાં 10%ની અસર જોવાની તેઓ ધારણા અત્યારે હાલમાં જોવા મળી રહી છે. એટલે બંને જ કાઉન્ટર્સ માટે કહી શકાય કે નેગેટિવ આપણને રિપોર્ટ જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ખાસ કરીને કન્ઝ્યુમર સેક્ટર પર નોમુરા તરફથી રિપોર્ટ આવતો જોવા મળી રહ્યો છે. તેમનું માનવું છે કે કોમોડિટી ટ્રેકને ધ્યાનમાં લઈને આરએમ હજુ પણ QOQ ધોરણે ત્યાં નરમાશ છે, પરંતુ MOM ધોરણે એક પોઝિટિવિટી દર્શાવી રહ્યા છે. પરંતુ સામે તેમનું એ પણ કહેવું છે કે કોપરાનો જે પ્રાઇસ જે છે ત્યાં MOM ધોરણે એક સતત ઘટાડો જોવા મળ્યો છે. ચાના પ્રાઇસમાં પણ એક નરમાશ જોવા મળી છે. બ્રેન્ટ અને ઘઉંના પ્રાઇસ જે છે ત્યાં પણ વાર્ષિક ધોરણે એક નીચલા સ્તર પર જોવા મળી રહ્યા છે. અને નેગેટિવ પરિબળો પર પણ તેમને વાત કરી છે. તેમાં ખાસ કરીને તેમનું કહેવું છે કે આમળાના પ્રાઇસ જે છે તેમાં સતત વધારો જોવા મળ્યો છે અને સામે જે પામ તેલ છે તેમાં એક હવે ખાસ કરીને એક ફુગાવો જે છે વધતો જોવા મળી રહ્યો છે. પરંતુ ઓવરઓલ બ્રિટાનિયા અને ટાટા કન્ઝ્યુમર બંને જ કાઉન્ટર્સ તેમને ખાસ અહીંયા પસંદ આવતા જોવા મળી રહ્યા છે. ત્યારબાદ ટેલિકોમ સેક્ટર્સ પર જેફરીસના રિપોર્ટ પર નજર કરીએ. ગઈકાલે પણ ટેલિકોમ સેક્ટર ખાસ ફોકસમાં હતું. આજે અહીંયા જેફરીસ તરફથી રિપોર્ટ છે. તેમનું માનવું છે કે Q1માં સેક્ટર રેવન્યુ ગ્રોથ જે છે તે વાર્ષિક ધોરણે 100% મજબૂત છે. ખાસ કરીને જીઓ અને ભારતીય એરટેલ બંને જ માર્કેટ શેરમાં 20 બેસિસ પોઈન્ટનો એક વધારો પણ જોવા મળ્યો છે. ખાસ કરીને ભારતીય એરટેલનું તેમનું કહેવું છે કે તેની રેવન્યુ ગ્રોથ જે છે મજબૂત છે. તેનું મેઇન કારણ છે કે સબસ્ક્રાઇબર મિક્સ જે છે તે પણ એક મજબૂતી દર્શાવી રહ્યા છે. સામે તેમનું પણ કહેવું છે કે વોડાફોન આઈડિયાના સબસ્ક્રાઇબરમાં સતત ઘટાડો આવ્યો છે, પરંતુ ટેરિફ વધારવા માટે રેવન્યુ ગ્રોથનો સપોર્ટ પણ આવનારા સમય મળી શકે છે. પરંતુ ભારતીય એરટેલ તેમના ટોપિક જે છે તેમને યથાવત તેમને અહીંયા રાખતા જોવા મળ્યા છે. ત્યારબાદ ખાસ કરીને કન્ઝ્યુમર ફાઇનાન્સ કંપની પર જેફરીસનો રિપોર્ટ છે. તેમનું કહેવું છે કે લોન ડિમાન્ડ્સમાં સતત એક નરમાશ જે છે તે કાયમ જોવા મળી રહી છે, પરંતુ સામે GST રિફોર્મથી પસંદીદા સેગમેન્ટના માંગમાં એક સુધારો જોવા મળી શકે છે, જેમાં ખાસ કરીને નાના ટ્રક ઓપરેટર્સનો એક અહીંયા ટેકો મળતો જોવા મળી શકે છે. અને કિંમતમાં ઘટાડો આવવાને અને વિતરણને કારણે કરીને LTV માટે એક નેગેટિવ ઇમ્પેક્ટ જોવા મળી શકે છે. પરંતુ ઓવરઓલ ટેરિફ વધવાથી કેટલાક સેગમેન્ટ પર એક દબાણ પણ આવનારા સમયમાં જોવા મળી શકે છે. પરંતુ ખાસ કરીને બજાજ ફાઇનાન્સ, શ્રીરામ ફાઇનાન્સ, મુથુટ ફાઇનાન્સ તેના ટોચની પસંદગી અહીંયા આપણને જોવા મળી રહી છે. ત્યારબાદ બજાજ ફિન્સર્વ પર જેફરીસના રિપોર્ટ પર નજર કરશું. બાય રેટિંગનો રિપોર્ટ છે. લક્ષ્યાંક તેમને 2420 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે આગામી 5 વર્ષમાં 15 થી 22% આવક અને નફાના ગ્રોથની તેઓ અપેક્ષા રાખી રહ્યા છે. અને ખાસ કરીને FY25-28માં કોર અર્નિંગ્સ જે છે તે વાર્ષિક ધોરણે 22% વધવાના પણ તેઓ અનુમાન રાખી રહ્યા છે. અને છેલ્લે નજર કરીએ અપોલો હોસ્પિટલ્સ પર. HSBC તરફથી આપણને પોઝિટિવ રિપોર્ટ જોવા મળી રહ્યો છે. બાય રેટિંગ્સ છે. ટાર્ગેટ તેમને 8520 પ્રતિ શેર કર્યા છે. તેમનું માનવું છે કે હોસ્પિટલ સેગમેન્ટમાં એક મજબૂતી જે છે જોવા મળી રહી છે. ખાસ કરીને આ સેગમેન્ટમાં વોલ્યુમ્સ અને એફિશિયન્સીનો ગ્રોથનો એક સપોર્ટ જે છે અહીંયા મળતો જોવા મળી રહ્યો છે. અને 25/7 જે છે તે ખર્ચ બ્રેક ઇવન અને સરળ કોર્પોરેટ સ્ટ્રક્ચર પર પણ ખાસ અહીંયા નજર રાખવાની તેઓ વાત કરી રહ્યા છે. એટલે નીરજ, ડેફિનેટલી બ્રોકરેજ ઘણા બધા છે, પરંતુ ખાસ કરીને સેક્ટર વાઇઝ આપણે જોઈ રહ્યા છે કે ટેલિકોમ સેક્ટર છે, ઓટો કંપનીઓ છે, બજાજ ફિન્સર્વ ગઈકાલથી જ આઉટ પરફોર્મ પ્રદર્શન દેખાડી રહ્યું છે. એટલે બધા જ પર ખાસ ફોકસ રાખવાની રહેશે.